अट्टहास करि गर्जा तब बदलाय आकाश देह विशाल परम हरु आए मंदिर में मंदिर चढ़ाए मंदिर ते मंदिर चढ़ाए। हनुमानजीए पेલું કામ શું કર્યું કે 49 વાયુને રાવણે કેદખાનામાં પૂર્યા હતા। હનુમાનજી વિચાર કર્યો પહેલા મારા બાપુજીને મુક્ત કરી દો। પવન પુત્ર હે ના, पहले मैंने पिता को मुक्त कर दूं જેથી મને સહાય મળે। અમે હવન કરવો છે, આખી લંકાને ક્યારે બાળી શકાય જ્યારે વાયુદેવ સહાય કરે। એટલે सीधे सीधું તાળું તોડી એને મુક્ત કરી દીધા। ચલો अरे नहीं हमें डर लग रहा है रावण का। अरे डरो मत, मैं हूं ना, सब बाहर आओ। और पवन देव जेवा बाहर આવ્યા અને એવો પવન વાવા લાગ્યો, થોડી કમથી આગ લાગ્યો અને એમાં પવન ભળે તો પૂરી લંકા જળને લગી। અને એ દરમિયાન હનુમાનજી વિશાળ દેહ ધારણ કર્યો, એકદમ હલકે હો ગए। રાવણના ભવન ઉપર ઊભા છે। હવે જો નીલ નામનો પહાડ, એના ઉપર રાવણની નગરી છે અને એમાં ઊંચામાં ઊંચો રાવણનો રાજમહેલ અને એમાં ઊંચાઈ ઉપર શ્રી હનુમાનજી ઊભા છે અને એનું પૂછડું બળી રહ્યું છે, આખી લંકા બળી રહી છે। માનો પૂરા આકાશ અગ્નિમય હો ગયા, પૂરા આકાશ। અને એ અગ્નિની જ્વાળાઓ સમુદ્રને સામે કાંઠે રહેલા જે મિત્રો હતા ને હનુમાનજીના, એ सब देख रहे हैं ये क्या हो रहा है, इतनी बड़ी आग। અને 3 ઉથલ મારી, કેટલી 3 ઉથલ, ખેડૂત ઉથલ મારે ને, આ કાંઠેથી આમે કાંઠે જાય, ત્યાંથી પાછા આવે, ઉલટી પુલટી લંકા સબ જારી। આ પ્રકારે એકે ઠેકાણો રહેવા ન દીધું। કવિતાવલી રામાયણમાં તો ઘણા બધા કવિત્તમાં ગોસ્વામીજીએ વર્ણન કર્યું, 22 કવિત્તમાં લંકા દહનનું વર્ણન કર્યું છે। એમાં એમણે લખ્યું છે કેવલ લંકા કોઈ નહીં જલાયા, આસપાસ के पहाड़ों को भी जला दिया। આ પહાડોમાં રાવણના ગુપ્ત શસ્ત્રાગારો હતા, सब शस्त्रागारों को भी जला दिया हनुमान जी ने। आसपास में सब कुछ जलाया और पूरी नगरी को राख का ढेर बना दिया। अरे कोई पानी माते पुकारे छे, ए अवसर को हमें ही उबारा, बचाओ बचाओ सब बोल रहे हैं। पोताનું કાર્ય પૂરું થયું। श्री हनुमान जी ने देखा, एक क्षण में नगर को जलाया, एक विभीषणનું ઘર ન બાળ્યું। આવું શા માટે, આવું શું કામ? देखो अग्निदेव છે ને એ હનુમાનજીને વશ છે। અગ્નિદેવે વિચાર્યું કે ભગવાનનો ભક્ત છે, इसलिए વિભીષણ का घर ने जलाया। જ્યારે સમુદ્રમાં સુનામી ઉઠ્યા હશે અને પૂરી દ્વારિકા જ્યારે સમુદ્ર ભગવાને ડુબાડી, એ વખતે વ્યાસજી લખે છે કે કેવલ એક मेरे भगवान का राजमहल रहने दिया समुद्र भगवान। हाँ, अंतમાં લખે છે। જ્યારે ભાગવતનો આપણે एकादश स्कंदनी कथा है ने भागवत में, एना अंतिम अध्याय में लिख्યું છે કે ભગવદાલયમને સમુદ્ર ભગવાને બચાવ્યા। પ્રકૃતિનો નિયમ છે કે ભગવાનની એ લાજ રાખે છે, આ પ્રકૃતિનો નિયમ છે। પ્રકૃતિ ખૂબ લજ્જા રાખે છે પરમાત્માની, એ ન્યાય આમ એનું ભાવન ન બન્યું। પછી હનુમાનજી કૂદી પડ્યા છે સમુદ્રમાં, પૂછ બુજાઈ। देखो સમુદ્રમાં એટલા માટે કૂદ્યા, કૂદીને પછી સમુદ્રને કીધું મેં તારું માન રાખી લીધું, તે મેનાક મોકલ્યો તો ને, લે મેં આ ગયા। જાતી વખતે મારી પાસે સમય નહોતો એટલે હું રોકાયો નહીં, હવે હું આવું છું। સમુદ્રમાં કૂદી પડ્યા, સ્નાન કર્યું, પૂછડું બુજાવી દીધું અને હનુમાનજી માँ પાસે આવીને હાથ જોડી ઊભા છે। माँ, जैसे मैंने मुद्रिका दी आपको, वैसे ही आप राम के लिए कुछ दीजिए। जो डायो દીકરો છે, ચતુર દીકરો છે અને દીકરાને ખબર છે કે માને હું કહું કે માँ મારે જાવું છે તો માँ ના કહેશે। सीधो पूछे, बा હવે હું જાઉં? નહીં, तुझे नहीं जाना। અને ના પાડી દે તો જઈ કેમ શકું? એટલે એની ચતુરતા જુઓ। જવાનું કેમ છે, પોતાને જવાનું છે એ સ્પષ્ટ ન કહ્યું, પણ એમ કીધું કે માં હું મુદ્રિકા લાવ્યો તો એમ મને ચોડામણી આપો એટલે હું અહીંથી જઈને રામને આપું। અહીંથી જાવ તો रामने આપી શકાય ને। माँ समझ गई बेटा बड़ा चतुर है, मांग रहा है राम के लिए लेकिन जाना चाहता है। माँ समझ गई, कहो बेटा भगवान तो दिल दयाल है, विरुद्ध संभारे
હરવનાથનું સંકટ ધારી. જો આ ચોપાઈ છે ને, સંકટના સમયમાં તમે જ્યારે એનું જપ કરો ને, તમારું સંકટ મટી જાય. દીન દયાલ બિરદુ સંભારે, દીન દયાલ બિરદુ સંભારે, હરહુનાથ મમ સંકટ ભારે, હરહુનાથ મમ સંકટ ભારે. એમને શક્રસૂત જયંતની કથા યાદ કરાવજો મહારાજ. હે કપિવર, એને કહેજો કે ક્યાં પ્રકારે હું પ્રાણ રાખીને અહીંયા રહું છું. તમને જોયા પછી મારી છાતી શીતળ થઈ ગઈ, લેકિન હવે તો એના એ દિવસો પાછા આવ્યા. હે દીકરા, તમે મને છોડીને જતા રહેવાના છો. જનકસુતાને હનુમાનજીએ ધીરજ આપી, ખૂબ સમજાવ્યા અને પછી પોતાનું મસ્તક ચરણમાં મૂકી રામ તરફ ચાલ્યા ચૂડામણી લઈને. એટલે ચૂડામણી સાથે એટલા માટે લઈ ગયા, સંતો એમ કહે છે કે ચૂડામણી જે રાજ્યમાં હોય ને, એ રાજ્યનો રાજાનો નાશ ન થઈ શકે. અને આખીરમાં રામ રાવણ को मारना चाहते हैं. એ ચૂડામણી જાનકી જે સોંપી દેવો પડે, એ મહિમા હતો ચૂડામણીનો. એટલે એ ન્યાય પણ શ્રી હનુમાનજીને ચૂડામણી એમને આપી દીધો. આ બધા રહસ્યો છે રામકથાના. અને એ લઈ અને જ્યારે જવા માટે એમને તૈયારી કરી, ગર્જના કરી હનુમાનજીએ. અને એ સાંભળતા નિશિચરોની સ્ત્રીઓના પેટમાં રહેલા ગર્ભ એ પણ સ્તરી ગયા. જો ભગવાનની પ્રતિજ્ઞા એને પૂરી કરી છે. નિશિચર હીન કરહુ મહી ભુજ ઉઠાય પદલિન. રામ ભગવાને આજે પ્રતિજ્ઞા લીધી હતી કે નિશિચર વગરની ભૂમિ બનાવીશ. તો જ્યારે યુદ્ધ કરવા માટે આવે, નિશિચરો જે હોય એ મરી જાય, પછી બાકીના જન્મ લઈને આવે. તો જન્મ લઈને તો આવે ને, જે પેટમાં હોય માના પેટમાં, એ જન્મવાના છે યુદ્ધ પછી. तो सोचा हनुमान जी ने कि मेरे राम की प्रतिज्ञा पूरी होनी चाहिए. जो उदर में थे वह भी मर गए सब. माना उदરમાં હતા એ પણ મૃત્યુ પામ્યા છે. આમ ગોસ્વામીજી લખે છે. અને આમ ગર્જના ભરી અને જ્યાં ઉડ્યા હનુમાનજી, જ્યાં ઉડીને આમ સામે કાંઠે નજીક પહોંચે, જ્યાં તો ગર્જનાના શબ્દો સંભળાયા ત્યાં તો હનુમાનજી દેખાયા. હનુમાનજી આए, હનુમાનજી आए, हनुमानजी आए, सब बोलने लग गए. ત્યાં હનુમાનજીએ લર્નિંગ કરી, ઉતરે નીચે. ત્યાં તો બધા આવ્યા હનુમાનજીની પાસે. કોઈ હાથ પકડ્યો, કોઈ પૂછડું ચૂમ્યું, કોઈ પગમાં રોટવા લાગ્યા, કોઈ પૂછને લગે કામ હો ગયા? હા હો ગયા. પૂછત કહત, પૂછત કહત. જેટલું પૂછે એટલું જ કે, અમારી જેમ વધારે બકબક ન કરે. હનુમાનજી બહુ પાકા છે. પૂછત કહત, જેટલું પૂછે એટલું જ કહે. નવલ ઇતિહાસા, આ નવો ઇતિહાસ રચ્યો હનુમાનજીએ. ચહેરા ઉપર તેજ છે. આવા શ્રી હનુમાનજી આ પ્રકારે બધા એની બાજુમાં આવીને એની સેવા શુશ્રૂષા કરે છે. બીજી બાજુ જાણ્યું કે રામ કૃપાથી કાર્ય હો ચુકા હે. એ વખતે જામવંત શ્રી હનુમાનજી લઈને ચાલ્યા. પછી આમાં લખે છે કે રસ્તામાં સુગ્રીવના મામાનું દીધેલું વન હતું. એ વનમાં સુગ્રીવ સિવાય કોઈ પ્રવેશ ન કરી શકતું. એ વનમાં અંગદ બધાને લઈ જાય છે. અને પછી બધા અહીંયા મધપૂડા બહુ થતા. शहद पिया, फल खाए और श्री हनुमान जी को लेकर जामवंत राम के पास आए. सुग्रीव પણ સાથે આવ્યા છે. રામ જ્યારે જોવે છે કપિવરને આવતા, ફટિક શિલા પર બંને ભાઈઓ બેઠા છે. બધાએ આવીને પ્રભુના ચરણોમાં પડ્યા છે. પ્રીતિ સહિત ભગવાન રામે દરેકને ભેટ્યા, કુશળ સમાચાર પૂછ્યા. કહ્યું પ્રભુ, આપના ચરણોનું દર્શન થતા હવે બધું જ કુશળ થયું છે. गोस्वामी लखे जामवंत कह सुनो रघुराया, जामवंत कह सुनो रघुराया, जापर नाथ करहु तुम दाया, जापर नाथ करहु तुम दाया, सदा शुभ कुशल निरंतर, सदा शुभ कुशल
सागर तासु सुजसु त्रैलोक उजागर तासु सुजसु त्रैलोक उजागर। कहा जामवंत ने राम के पास आकर, हनुमान जी ने सब कुछ किया है महाराज। देखो प्रवर्षण पहाड़, एना ऊपर भगवान राम लक्ष्मण बैठे हैं और मेरे जामवंत ने हनुमान जी की कथा राम को सुनाई। वक्ता जामवंत छे, श्रोता राम छे और हनुमंत कथा हुई। आ 29 दोहानी छठी ચોપાઈ, नाथ पवन सुत किन्नी जो करनी, पवन तने के चरत सुहाय, जामवंत रघुपति सुनाए। અહીં સુધી હનુમાનજીની કથા કહેવાય। देखो આ 30 દોહાનો પાઠ 30 દિવસ સુધી રોજ 30 વખત કરવો। हमारे रामकथाના મનમગ્નો એમ કહે છે કે આ 30 દિવસ સુધી 30 દોહાનો પાઠ 30 વખત રોજ કરો, તમારું ગમે એવું સંકટ પડી જાય। करना चाहिए बस। और 30 दोहा रोज 30 वखत करवाना अघरी वस्तु है, लेकिन साधक करते हैं। हनुमान जी ने कथा थया पछी कृपानी देने बधी बात गमी। हनुमान जी ने हृदय लगाड्या, जानकी विषे समाचार पूछा અને એ વખતે નામ પહારો દિવસ નિશે, ધ્યાન તમાર કપાટ, લોચન નિજપદ જંત્રિત જાહે પ્રાણ કહી પાઠ। તમારું જ ધ્યાન કરે છે જાનકીજી અને તમારી ચરણોમાં ચિત્તવૃત્તિને જોડીને રહે છે। લોચનને તમારા ચરણોમાં જંત્રિત કર્યા છે, પ્રાણ જવા ઈચ્છે છે પણ ક્યાંયથી જવાની જગ્યા નથી મળતી। આ અવસ્થા છે જાનકીજીની। દેખો આ વિરહ અવસ્થાઓનું દર્શન છે। જ્યારે સાધકના હૃદયમાં ભગવદ વિરહ પ્રગટ થાય છે ત્યારે એ 10 અવસ્થામાં રહેતો હોય છે। અભિલાષા મળવાની, ચિંતા ઇષ્ટની, બીજી અવસ્થા। ત્રીજું સ્મરણ, ત્યાર પછી એના ગુણગાન, પછી ઉદ્વેગ, ભગવાન વગર પોતાના સ્વામી વગર ઉદ્વેગ થાય, પ્રલાપ, એકલો એકલો બોલે, ઉન્માદ, ઉન્માદી અવસ્થા કહેવાય છે। રામકૃષ્ણ પરમહંસ હતા ને, જ્યારે એને વિવેકાનંદ પહેલી વખત મળ્યા ને ત્યારે એ દિવ્યોન્માદમાં પ્રવેશ કરી ગયેલા આ અવસ્થામાં। એટલે તો એને ઠાकुर ગાંડા લાગ્યા। આ ઉન્માદી અवस्था છે। माना विरहमा उन्मादी हो गए थे मेरे ठाकुर रामकृष्ण परमहंस। एक वियोगनी अवस्था है। પછી કે વ્યાધિ, શરીરમાં વ્યાધિ લાગે। જ્યારે દિવ્ય ચેતનાના પ્રવાહો તમારા શરીર સહી ન શકે એ વખતે શરીરમાં રોગ ઉત્પન્ન થાય। ખાસ કરીને સાધકને 2 રોગ થાય, વાયુ રોગ અને પિત્ત રોગ। लेकिन ये रोग नहीं है, रोगनो देखाड़ो दिखाए तमने, ये रोग नहीं माना जाएगा, ये तो साधना के कारण होता है। आ प्रकार व्याधि और अंतिम अवस्था जड़ता, जड़ जैसा हो जाता है। तो आ प्रकार की आ बधी वियोगनी अवस्था हनुमान जी बतावीने कही कि भाई माताना हृदयमां आटलो वियोग छे, तमारे माटे आ चूड़ावणी मने आप्यो, हूँ आपने सोंपूं छुं। भगवाने हृदय लगाड्या छे अने एकदम प्रभुनी आँख भराई आवी छे। अने पछी मने तमारा कुशल અને શ્રી લક્ષ્મણજીના કુશળ પૂછેલા હતા। આ બધી વાત મેં કરી અને એ વખતે માતાએ મને કહ્યું કે પ્રાણ તો નીકળવાની તૈયારીમાં છે। બીજું કે આ શરીર હમણાં વિયોગનાથી બળે, વિયોગ અગ્નિથી, लेकिन मेरे आंख में से अश्रु बह रहा है और इसलिए अटकी रही। भीनु रूह होय एने सळगता वार लागे। भीनु रूह होय તમે પાણીમાં બોલેલું રૂહ હોય કેમ સળગાવી શકો, એમ અગ્નિ તો બહુ છે આ શરીરમાં, પણ આંખમાંથી ટપકતા આંસુને કારણે શરીર ભીનું રહે છે, इसलिए जल नहीं गया। परंतु हे प्रभु, आपना वियोगમાં શરીરને બળતા કોઈ વાર નથી। એક એક નિમિષ હે કરુણાનિધિ, એક એક કલ્પ સમાન વીતી રહ્યો છે। આ વાત સાંભળી અને ભગવાનની આંખો ભરાઈ આવી છે। હનુમાનજી કહે છે, પ્રભુ मन वचन कर्म थी तमने तमारी जेने गति होय छे एने स्वप्नमय विपत्ति न होवी जोईए। ए वखते हनुमान जी के हाँ प्रभु, विपत्ति एने होय के जे तमारुं भजन न करे। कोने होय विपत्ति के जे तमारुं भजन न करे। कहा हनुमंत
विपत्ति प्रभु सोई हनुमंत विपत्ति प्रभु सोई जब तब भजन सुमिरन हो जब तब सुमिरन भजन हो केतिक बात प्रभु जातु धान केतिक बात प्रभु जातु धान विपुहि जेत्याने जाने विपुहि जेत्याने जाने। अरे आ जातु धान ने કેટલી વાત કરી તમારું ભજન સ્મરણ કરે એને જીવનમાં વિપત્તિ ન આવે તો આ રાક્ષસો તમારી સામે શું હિસાબમાં છે પ્રભુ? राम ने कहा हनुमान जी तुमने मुझ पर इतने उपकार किए हैं कि मैं तेरे ऋण में से कभी पूर्ण नहीं हो पाऊंगा। तारा ऋणमाथी मारे छूटવું છે હું કેમ છૂટી શકીશ? બહુ વિચાર કર્યો રામજી કે कैसे છૂટું? પ્રતિ ઉપકાર કરો કા તોરા તે મારા માટે કર્યું એના બદલામાં હું તને શું આપું? मैं बहुत विचार करो देख्यो करी विचार मन माही लेकिन मुझे उपाय नहीं सूझ रहा तेरे ऋण में से पूर्ण होने का। હવે મેં નક્કી કર્યું છે કે મારે તારા ઋણમાંથી છૂટવું જ નથી। વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી જે આ પ્રસંગનું વર્ણન કરતા બોલ્યા છે કે રામે તો હનુમાનજીને એવું કીધું કે હનુમાન હું તારા ઋણમાંથી ક્યારે છૂટી નહીં શકું, એટલા બધા ઉપકારો છે તારા મારી ઉપર, પણ હું તને આશીર્વાદ આપું છું કે સંસારમાં ક્યારેય તારા જીવનમાં એવા દુઃખના દિવસો ન આવે કે તારે કોઈની સામે તારો હાથ ફેલાવવો પડે, किसी के सामने कुछ मांगने की नौबत ना आए तेरे जीवन में, और तू कभी किसी के नीचे उपकृत न हो, कोई ना उपकार नीचे दबाई जવું પડે તારે એવી એક પણ ઘટના તારા જીવનમાં નહીં આવે। આ મારો આશીર્વાદ છે। देखो આખું જગત હનુમાનજીનું ઋણી છે, આખું જગત આવા હનુમાનજી છે, કારણ કે ભગવાન એના ઋણમાંથી છૂટી ન શક્યા। શ્રી હનુમાનજીના ઋણમાંથી અને આશીર્વાદ આપ્યો કે જ્યાં સુધી આ જગતમાં મારી કથા રહેશે ત્યાં સુધી તું આ સંસારમાં રહીશ और मेरी कथा तू सुनता रहेगा। આવા આશીર્વાદ આપ્યા। વાલ્મીકી આ શબ્દો મૂક્યા છે આ પ્રકારે પોતાના સુંદર કાંડમાં। પુનિ પુનિ કપે ચિતવ સુરુત્રાતા। देखो राम હનુમાનજીને જોયા કરે છે પણ જોઈ નથી શકતા એની સામે। કોઈની ઉપર તમારી માથે કોઈનો ઉપકાર હોય, તમારો મારી માથે ઉપકાર હોય ને અને હું એનો બદલો ન વાળી શકું ને તો હું તમારી સામે જોઈ ન શકું। અમારા કે પુનિ પુનિ ચિતવ, આમ રામ હનુમાનજીની સામે જોઈ તો હનુમાનજી નીચું જોઈ જાય, જેવા હનુમાનજી નીચું જોઈ જાય રામ જોઈ, જેવા हनुमानजी ऊंचू माथું કરે राम नीचू જોઈ જાય। ऐसा हो रहा है, हनुमान जी जहाँ राम ने जुए राम नीचू જોઈ જાય और ऐसे लोचन नीर पुलक अति गाता, आंख माथी अश्रु निकले छे। सुनी प्रभु वचन बिलो की वो गात हर्ष हनुमान जी रामना आ वचनों सांभळ्या और चरण में गिर गए। प्रभु मेरी रक्षा कीजिए, रक्षा कीजिए, रक्षा कीजिए। वारंवार भगवान ने उठावવાની कोशिश करे छे પણ જાણ્યું કે પ્રેમ મગન બન્યા છે અને ન ઉઠાડ્યા। देखो भाई भाईનું સ્થાન બાજુમાં હોય અને સેવકનું સ્થાન ચરણોમાં હોય। રામને ખબર છે કે આ મારો સેવક છે એટલે પડી રહેવા દીધો અને ભગવાન એના મસ્તક ઉપર હાથ ફેરવે છે અને એનો જે અનુભવ શંકરજી ઉમાને કહે છે, હે ઉમા હું કઈ રીતે તમારી આગળ વર્ણન કરું? जो हनुमान जी का अनुभव है वो मेरा ही तो है। हनुमान जी ने जो अनुभव થઈ રહ્યો છે એ मेरा ही अनुभव है और इसलिए शंकर जी खोने लग गए ये अनुभव में। फरी मन ने सावधान કર્યું અને લાગે કહન કથા અતિ સુંદર। પછી કપિવરને ઉઠાવ્યા ભગવાને, એનો હાથ પકડ્યો, નજીક બેસાડ્યા, પછી બધું પૂછ્યું કે રાવણની સભા કેવી હતી, કેવી રીતે લંકાને પાળે, કેવી રીતે તે આ લંકાને બાળી નાખી। हनुमान जी ने कहा प्रभु ये सब आपकी कृपा से हुआ, મારી કોઈ મોટાઈ નથી, મારી કોઈ પ્રભુતાઈ નથી અને પ્રભુ જેના ઉપર તમે અનુકૂળ હો ને એને માટે આ બધું શક્ય છે। અને રૂ હોય ને રૂ એ અગ્નિને બાળી શકે છે, જેના ઉપર તમે અનુકૂળ હો। અગ્નિ શું રૂને બાળે પણ રૂ અગ્નિને બાળી શકે છે જો તમે એના ઉપર અનુકૂળ હો તો। બસ પ્રભુ એક અનપાઈની ભક્તિ આપો। નાથ ભગતિ
अति सुखदायिनी नाथ भगति अति सुखदायिनी देहु कृपा करी अनपायिनी देहु कृपा करी अनपायिनी उमाराम स्वभाव जय नाना उमाराम स्वभाव जय ताहि भजनु तजी भावन आना ताहि भजनु भावन आना ताहि भजनु तजी भावन आना ताहि भजन तज भावन એવી ભક્તિ માગી અનપાયની આ અનપાયની ભક્તિ એટલે શું નિશ્ચલ સ્થિર અને નાશ ન થાય એવી ચિત્ત સર્વથા નિરુદ્ધ બને એવી મનોવૃત્તિ અને બુદ્ધિ આત્મવિષયક રહે તમારી બુદ્ધિ આત્માનું ચિંતન કરવા લાગે એવી અવસ્થા તમારી પ્રાપ્ત થઈ જાય તમને આને અનપાયની ભક્તિ કહેવાય એવી ભક્તિ તો કે નિશ્ચલ ચલાયમાન નહીં સ્થિર અસ્થિર નહીં નાશ ન થાય એવી અને બિલકુલ ઘટે નહીં અને તમારી ચિત્તની વૃત્તિ સર્વથા નિરુદ્ધ એટલે વૃત્તિઓ ક્યાંય દોડાદોડી કરે જ નહીં એક ઠેકાણે અટકેલી રહે આવી મનોવૃત્તિ તમારી બને આવી મનોવૃત્તિ કે તમારી બુદ્ધિ આત્મ વિષયક બની જાય તમારી બુદ્ધિ આત્માનું જ ચિંતન કરવા લાગે આવી સ્થિતિ તમને મળે આને કહેવાય અનપાયની ભક્તિ પ્રભુ આવી ભક્તિ મને આપો પ્રભુ અને એક વખત પ્રભુના સ્વભાવને જાણ્યા પછી ભાઈ હૃદયમાં ભજન સિવાય કોઈ ભાવ જાગી શકતો જ નથી પ્રભુનો સ્વભાવ એવો છે જેણે જેણે પ્રભુના સ્વભાવને ઓળખી લીધો પછી એને માટે ભજન સિવાય કંઈ રહેતું નથી એના મનમાં ભજન ભાવ જ રહે છે ભગવાને અનપાયની ભક્તિ આપી છે ત્યાર પછી ભગવાનનો આ અનુભવ પોતાની સામે જોઈ અને બંદરોએ જય 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 કૃપાલ સુકંદા કહા પ્રભુ કા જય જયકાર હુआ હવે ભગવાન કે ચાલો હવે વિલંબ ન કરો જવું પડશે બહુ જલ્દીથી તમે ઠેકાણું તો શોધી લાવ્યા છો આકાશમાંથી વૃષ્ટિઓ થવા લાગી છે અને જૂથના જૂથ બોલાવ્યા છે બંદરોના નાના બરણ અતુલ બલ સબ આયે બધાએ આવે ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા ગર્જના કર રહે હૈ અને ભગવાન રામે બધાએ બંદરો પર દ્રષ્ટિ કરી અને જેવી દ્રષ્ટિ કરી જેવી દ્રષ્ટિથી ભગવાને એને જોયા બધાના બળ વધી ગયા સબ બલવાન હો ગયે દેખો જે નિર્બળ હતો ને એ પણ બળવાન થઈ ગયો છે અને હર્ષ થયો હૃદયમાં શગુનો થઈ રહ્યા છે અને જેની કીર્તિ મંગલમય હોય એવા ભગવાનના શગુણ થાય એમાં શું નવાય છે સગુણને એમ થયું કે ચલો હમ ઉપયોગ में आए मेरे हरि को આ બાજુ શુકોનો થયા જાનકીજીને અપશુકન થયા રાવણને જ્યાં ભગવાનની સેના ચાલી છે હવે આ કટકુનું કોણ વર્ણન કરી શકે કોઈના હાથમાં મોટા મોટા વૃક્ષો છે નખના આયુધો છે કોઈ ઈચ્છાચારી ગગનમાં ઉડે છે કોઈ કહેરી નાદ કરે છે ભાलू कपी और ये जमीन डगमगाने लगी हरि गीति का छंद में गोस्वामी जी वर्णन करे चिक्कर है दिग्गज डोल मई गिरी लोल सागर खरवरे कट 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 हिमन कट कट भन बहु कोटि कोटि धावहि जय राम प्रबल प्रताप कौशलनाथ गुण गण गावहि जय राम प्रबल प्रताप कौशलनाथ गुण गण गावहि नाथ गुण गण गावहि આ પ્રકારે ગોસ્વામીજી વર્ણન કરે છે કે દરેકના મન હર્ષાઈ ઉઠ્યા છે सब बंदर कटकटान करके चले जा रहे हैं कौशलनाथની કીર્તિનું ગાન કરે છે કે માનો પૃથ્વીને પકડવા માટે શેષની શૈયા ઉપર છે ને શેષના મસ્તક ઉપર છે આ પૃથ્વી અને એની નીચે પૃથ્વી નીચે કાચબો છે આ માનો પકડવા માટે શેષનાગ પોતાના દાંતથી પૃથ્વીને પકડવા માટેની કોશિશ કરે છે કે માનો એ કોશિશ में ही राम कथा लिखा जा रहा है એની કોશિશ કેવી કે મારા રામનો યશ માનો એમ લખી રહ્યો શેષનાગ આવી એની કોશિશ બની રહી છે અને આ પ્રકારે ભગવાન પહોંચે છે સમુદ્રને દેખો
મત એવો છે વિદ્વાનોનો કે 7 દિવસે એ સમુદ્ર કાંઠે પહોંચ્યા. પ્રયાણ કર્યું પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં, કારણ કે જાનકીજીનું નક્ષત્ર જન્મ નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની છે. એટલે રામજી એવું કીધું કે એમના જન્મ નક્ષત્રમાં આપણે પ્રયાણ કરીએ ને તો જલ્દી સિદ્ધિ મળે. એના માટેનું આ કાર્ય છે, એટલે જ્યોતિષનો નિયમ છે. અને આ પ્રકારે આમ ભગવાન 7 દિવસે પહોંચ્યા છે. આ બાજુ શું થયું કે કૃપાનિધિ સાગર તીર પહોંચે છે. જહ તો ખાન લગે ફલ ફૂલ આદિ સબ. હવે ઉહા નિશાચર રહી સશંકા જબ તે જારી ગયું કપિલંકા. આ બાજુ કપિવર હનુમાનજી લંકા બાળીને ગયા. ત્યાર પછી નિશિચરો બધા શશંક બન્યા છે. અબ હમારા ક્યાં હોગા, અબ હમારા ક્યાં હોગા. દેખો એક નવાઈની વાત તમને બતાવું કે કોઈ પણ નગર હોય ને એનું જાસૂસી તંત્ર હોય. જાસૂસી તંત્ર નબળું પડે ને એટલે તમારા રાજ્ય ઉપર અસુરો વધી પડે, તમારા રાજ્ય ઉપર ખતરો વધી પડે. જાસૂસી તંત્ર બળવાન હોવું જોઈએ. રાવણનું જાસૂસી તંત્ર પાછું પડ્યું. રાવણના જાસૂસી તંત્રની પ્રમુખ છે મંદોદરી. કોણ છે? મંદોદરી એની પ્રમુખ છે, એની મુખ્ય વ્યક્તિ છે. એટલે મંદોદરી ની નીચે આ બધું કામ કરે છે જાસૂસી તંત્ર. એટલે આમાં લખ્યું છે દૂતીન સનસુની પૂરજન બાની. દૂતીન જાસૂસી સ્ત્રીઓ હોય ને એના માટે વાત કરી છે. દૂતીન આવી જે દૂતીઓ હતી, જ્યારથી લંકા બાળીને હનુમાનજી ગયા ત્યારથી ઘેરે ઘેરે જઈને બધી તપાસ કરે છે લોકો શું બોલે છે. જ્યારથી લંકા બળીને ત્યાર પછીથી કેવી હાલત હતી, લોકોના ઘરમાં ખાવાની વસ્તુ નહોતી બચી અને રાજાએ કોઈ વ્યવસ્થા ન કરી આપી. લોકો ભૂખ્યા છે કે ખૂણે ખાંચરે થોડોક ભાત મળી જાય અને એ ભાત રાંધી અને સામે મૂકે ના તો એમને એમ થાળી પડી રહે છે. લોકોને ખાવાનું મન થતું નથી. તમામ લોકો ભૂખ્યા ભબડે છે. સામે કદાચ ખોરાક આવી જાય તો એ ખાઈ શકતા નથી. એટલો બધો હનુમાનજીએ બધાને ડરાવી દીધા અને તમામ લોકોના હૃદયમાં બળવો કરવાની સ્થિતિ હતી. લોકો બળવો કરે ને તો રાજાને હારી જવું પડે. એટલે મંદોદરી અકળાઈ ઉઠ્યા કે તમામ લોકો અંદરથી રાવણના વિરોધી થઈ ગયા છે. આવો રાજા શું કામનો જે આપણું રક્ષણ ન કરી શકે. આ પ્રકારે તમામ લોકો અકળાયેલા હતા. અને એ વાત જ્યારે મંદોદરીને કાન ઉપર આવી એટલે એમણે રાવણની પાસે જે પગ પકડીને બધી હકીકત કહી. મહારાજ તમે વેર છોડી દો, પરિસ્થિતિ બહુ ખરાબ આવશે. બીજું કે તમે જેની નારીને લાવ્યા છો ને એને મોકલી આપો માનપૂર્વક. મહારાજ તમે ચોથના ચંદ્રમાની જેમ દુઃખી થવાના છો. કલંકિત ન બનો મહારાજ. સીતાજીનું મુખ જુઓ છો તમે, એ તમારે માટે કાલ રાત્રિ બનીને આવી છે. તમારા વંશનો નાશ કરવા માટે આવી છે. સુનહુનાથ સીતા વિરોધિન હે. અને તમે જો સીતા નહીં આપો તો શંકર અને શંભુ પણ તમને શરણે નહીં લે. મંદોદરીએ સમજાવ્યા છે રામ બાન અહી ગન સરિસ નિકર નિશાચર જબ લગી ગ્રસતન તબ લગી જતनु કરહું તજિતે જતनु કરહું તજિતે. સાંભળ્યું ને પોતે હસવા લાગ્યો અહંકારથી. અરે દેવી તમને ક્યાં ખબર છે, આ મનુષ્યો અને વાંદરાઓ તો અમારો શિકાર છે. જતો રહ્યો સભામાં. મંદોદરીને લાગ્યું કે હવે કાળ આવ્યો છે પતિદેવની ઉપર, કોણ બચાવી શકે. સભામાં આવીને બેઠો, બધાએ માન સન્માન આપ્યું, બધી હકીકત જણાવી. સભાસદોને પૂછ્યું તમારો શું મત છે? તો મોટા ભાગનાએ કહ્યું નરબાનર કઈ લેખે માહી. નરબાનર, અરે નર અને વાનર અમારી લેખે શું, હજી હમણાં જ બાળીને ગયો. હમણાં જ બધાને બાળીને ગયો અને છતાં એવું બોલે છે કે વાંદરાઓને અમે ખાઈ જશું. હાજી હા કરનારા લોકો હોય ભાઈ. ત્યારે સચિવ ખૂબ પ્રશંસા કરે રાજાની, ત્યારે સમજવું કે રાજનો નાશ થવાનો છે. એક ગુરુ તમારું કયું ન કરે, એક વેદ તમારું કયું ન કરે, એક સચિવે તમારું કયું ન કરવું જોઈએ. જ્યારે તમે ખોટા નિર્ણયો લેતા, તમારા હિતમાં જ બધા નિર્ણયો આપે તો સમજવું કે તમારો નાશ થવાનો છે. ડોક્ટર પાસે જાઓ, તમે બીમાર પડ્યા હો અને ડોક્ટર એમ કહે કે આજથી ખટાશ બંધ, તો બંધ કરવી પડે. અને તમે ખટાશ લેવાનું ચાલુ રાખો તો એનું માનો નહીં તો બીમારી મટે. એમ સચિવે પણ સાચી સલાહ દેવી જોઈએ. અને આમાંના એકે એવા નહોતા કે રાવણને સારી રીતે સમજાવી શકે. પરંતુ यही नौबत आ गई
રાવણને એમ કે હું જીતી જઈશ, સોઈ રાવણ કો બની સહાય, સ્તુતિ કહી સુનાઈ. બધાએ કેવળ સ્તુતિ કરી. એ વખતે વિભીષણ આવ્યા અને વિભીષણે પ્રણામ કરીને પોતાના ભાઈને ખૂબ સમજાવ્યા. પરનારીને તમે લાવ્યા છો મહારાજ, તજવું ચૌથી કે ચંદ કી નાઈ, ચોથના ચંદ્રમાની જેમ એનો ત્યાગ કરો મહારાજ. તમે જેને તમારા શત્રુ માનો છો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કાળના કાળ છે, ગુણસાગર નાગર નર જોવું છે, અને એ તમારી પાસે આવ્યા ને એનું દર્શન થાય, ઓછો લોભ નથી મહારાજ, અલ્પ લોભ ન. ભગવાનનું દર્શન થઈ જાય ને એ મોટો ફાયદો છે, અને તમે ઓછું નહીં માનશો મહારાજ. માટે કામ, ક્રોધ, મદ અને લોભ તજો મહારાજ, એ નરકનો પંથ છે. અને પછી રામનો આપજો, અહીંયા વિભીષણે જે વાત કરી છે એમાં રામને 8 વિશેષણ આપ્યા છે. પેલા નિર્ગુણ રામનું વર્ણન છે અને પછી કહ્યું વહી નિર્ગુણ રામ સગુણ બન કરાય. तात राम नहीं नर भूपा, तात राम नहीं नर भूपा, भुवनेश्वर काल भूकर का, भुवनेश्वर काल भूकर का. 8 विशेषण. ब्रह्म अनामय अज भगवंता, ब्रह्म अनामय अज भगवंता, व्यापक अजित अनादि अनंता, व्यापक अजित अनादि अनंता. ब्रह्म अनामय अज भगवंत, व्यापक अजित अनादि अनंत. નિર્ગુણ છે પરંતુ ગાયોની રક્ષા માટે, મનુષ્યને બચાવવા માટે, જનરંજન માટે, ધર્મની રક્ષાને કાજે, વેદ ધર્મની રક્ષણ માટે અવતાર લેકર આતે હૈ, વહી હે રામ. હે ભાઈ, એ રામ છે. તમે એની સાથે વેદ ભજી દો, વૈદેહીને સોંપી દો, વિશ્વનો દ્રોહ ન કરો મહારાજ. જેનું નામ માત્ર લેવા માત્રથી તમારા તાપ નષ્ટ થઈ જાય એને સમજો મહારાજ, સમજો. વારંવાર પગે લાગ્યા વિભીષણ શીશને, માન છોડી અને ભજવું કૌશલાધીશ. દેખો વિભીષણનો એક જ સિદ્ધાંત છે, ભજવું, ભજન કરો. અહીંયા ભજવું 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 શબ્દ સુંદરકાંડમાં બહુ છે. ભજન કરો બસ, આ સિદ્ધાંત વિભીષણનો. માલ્યવંત નામના બુડા સચિવે પણ સમજાવવાની કોશિશ કરી અને એનું અપમાન કરવાથી માલ્યવંતે સભા છોડી દીધી. પણ વિભીષણ સંત છે, એ બીજા અપમાન કરે તો સહન કરે છે. સંતનો સ્વભાવ છે, વિભીષણ સહ લેતે હે. અરે તમે બંને મારા રિપુનો ઉત્કર્ષ કરો છો, ચલે જાઓ યહાં સે. और માલ્યવંત ચલા ગયા. પરંતુ વિભીષણે રાવણને ખૂબ સમજાવવાની કોશિશ કરી. કહ્યું મહારાજ, સુમતિ કુમતિ બંને હૃદયમાં રહે છે, પણ જ્યાં સુમતિ હોય ત્યાં ઉન્નતિ હોય છે, और જ્યાં કુમતિ હોય ત્યાં વિપત્તિ અવશ્ય આવે છે. આ પ્રકારે સમજાવ્યા વિભીષણે. અને એકદમ રિસાઈ ઉઠ્યો કે મારા નગરમાં રહે છે, મારું ખાય છે અને પ્રીતિ શત્રુ સાથે કરે છે. ચલા જા યહાં સે. આમ કરીને પાટો માર્યું વિભીષણને. પરંતુ છતાંય સંતનો સ્વભાવ કે કોઈ તમારું મંદ કરે ના, છતાં સંત એનું ભલું કરે છે. ભલે માર્યો, તમે મારા પિતા સમાન છો. દેખો, વહાલામાં વહાલા હતા રાવણને વિભીષણ. રાવણ છે ને એ વિભીષણને બહુ પ્રેમ કરે છે. પોતાના દીકરાઓ કરતા એને વિભીષણને સાચવ્યા છે. પોતાના જે દીકરાઓ એના કરતા વિભીષણને એને પોતાની ગોદમાં બેસાડ્યા છે. વહાલામાં વહાલા વિભીષણ. એટલે આમાં અંતમાં કહે છે મહારાજ, મારો દુલાર રાખો, દુલાર. તમે મને જે દુલાર કર્યો છે હું ભૂલી શકતો નથી, અને તમારા કલ્યાણ માટેની મારી આ કોશિશ છે મહારાજ. રાખવું મોર દુલાર. फिर भी रावण नहीं समझा, फिर भी रावण नहीं समझा. लात लगा दी और सचिव ने संगમાં લઈ આકાશ માર્ગે ઉડી અને રામ પાસે જવાની તૈયારી કરી છે. જતી વખતે એને આ શબ્દો કહ્યા, રામ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ બસતો રે, मैं रघुवीर शरण अब जाहु देहु जनि खो, जाहु देहु जनि खो. हे रावण, तुम्हारी सभा काल में वश बनी है, अब मन दोष नहीं आपता, मैं राम के पास जा रहा हूं. एम कहेवाय छे कि विभीषण सीधा न गया, पेला एनी बाने मळ्या. केशीनी नाम हतुं. विश्रवाने 2 पत्नी हता. एमां एक पत्नी ईडवीडाना पेटथी कुबेरनो जन्म थयो
અને કેશિનીના પેટથી રાવણ, કુંભકર્ણ, વિભીષણ. એટલે કુબેર એનો ભાઈ જ હતો, પણ આ રાવણ પોતાના ભાઈ પાસેથી પ્રેમ લઈ આવ્યો હતો, પુષ્પક. હારું હારું કોઈની પાસેથી જોવે ને છીનવી લે. હવે બા પાસે ગયા અને બાને પૂછ્યું, બા મેં ક્યાં કરું, આપકા ક્યાં કહેના હૈ? રાવણ ને મુझे ત્યાગ દિયા હૈ. તો એની માતા કહે, બેટા શંકર આપણા ગુરુ છે, એને પૂછો ક્યાં મળે. તો કે એનો રોજનો નિયમ છે કે એ અત્યારે કુબેરને ઘેર જતા હોય. કુબેર શિવના ખાસ મિત્ર છે. શિવ પુરાણમાં તો તમે વાંચો તો ખબર પડે કે કૈલાસમાં શંકરજીને નિવાસ કરવાનું એક જ કારણ હતું, કુબેર. कुबेर के कारण भगवान कैलाश में आया है, क्योंकि कुबेर वहां रहता है, हिमालय के ऊपर. अलकापुरी उनकी वहां है. तो પોતાના મિત્રને કાયમ મળી શકાય ને એટલા માટે ભગવાન અહીંયા રહે છે. આવો મિત્ર પ્રેમ છે શંકરજીમાં. તો રસ્તામાં તમને મળી જશે. તો વિભીષણને રસ્તામાં મળ્યા, બધી હકીકત કહી. ત્યારે શંકરજી કહ્યું, જાઓ તુમ રામ के पास चले जाओ. ગુરુનો આદેશ મળી ગયો. હવે કોનાથી ડરવાનું, કોને પૂછવાનું? ગુરુને કહી દિયા, જાઓ ચલે જાઓ. અને મેરે ભાઈ બહેન, સાત્વિક વ્યક્તિના મનમાં જે સંકલ્પ ઉઠે ને એ જ થાય. सब कुछ विभीषण की ठणी, सब कुछ આ સંસારમાં જેટલી ઘટના ઘટી ને ભાઈ, એને માટે વિભીષણે જે ઈચ્છ્યું ને એ જ થયું છે. સાત્વિક વ્યક્તિના મનમાં જે સંકલ્પ ઉઠે એ રીતે થતું હોય છે. અને ભગવાનના આદેશથી ફિર આતે હે રામ કે પાસ. જ્યારથી વિભીષણે સભા છોડી ત્યારથી તમામ રાક્ષસોના આયુષ્ય ઘટી ગયા. તમારા ઘરમાં એક શાલીન વ્યક્તિ રહેતો હોય, શાંત ભજનાનંદી, એને પરેશાન ન કરો. જો પરેશાન કરશો ને તો તમારું આયુષ્ય ઓછું થઈ જાય. આયુહીન ભય સબ તબહી. ગોસ્વામીજી સ્પષ્ટ કહે છે કે વિભીષણે સભા છોડીને બધા એમ મરી ગયા એમ માનો, મરી ચૂક્યા, બધાના આયુષ્ય ઓછા થઈ ગયા. આ બાજુ શંકરજી કહે છે, હે એમાં રઘુનાયક પાસે આવે છે, ત્યારે રસ્તામાં મનોરથ કરે છે. એ જે વર્ણન આપ્યું છે અહીં ષડવિધા શરણાગતિનું વર્ણન છે. आखिर में तो शरण में आ रहा है ना, तो 6 प्रकारની શરણાગતિ કેવી હોય એનું વર્ણન આપે છે. અને આમ શંકરજીને યાદ કરે છે, દંડકવનને યાદ કરે છે, ભરતજીને યાદ કરે છે. આ બધા ભગવાનના શરણાગત ભક્તો છે એમ કહે છે. પણ મેં બી શરણ में जा रहा हूँ. હવે વિભીષણને જ્યારે આવતા જોવે છે તમામ કપિવરો, કોણ છો તમે? તો કે રાવણનો ભાઈ છું. હવે ભાઈ આ તો તમે આવ્યા છો તો કંઈ ભેદ લેવા માટે તો નથી આવ્યા ને, તમારે સુગ્રીવને પૂછવું પડે. સુગ્રીવે કીધું રામને પૂછો. રામે કહ્યું કે મારે શરણે આવ્યો છે, ડરવાની જરૂર નથી. બંને પ્રકારે લઈ આવો એને. એક તો રાજા કહેવાય, લંકાધીશનો ભાઈ છે એટલે રાજા કહેવાય, અને સાથે સાથે શરણે આવ્યો છે માટે મારી પાસે લાવો. અને કદાચ દુષ્ટ હૃદયનો હોય તો મારી સામે આવે નિર્મળ થઈ જાય છે. કદાચ ખરાબ ભાવ લઈને આવ્યો હોય, ભગવાન કે મારી સામે આવીને ઉભો રહે અને નિર્મળ મનવાળો માણસ કે જેના હૃદયમાં છલ છિદ્ર કપટ નથી, એ જ મને પ્રાપ્ત કરી શકે છે. માટે ડરો નહીં, મારી પાસે લઈ આવો. આ પ્રકારે પાસે લાવવામાં આવ્યા. હનુમાનજી લેવા માટે ગયા છે, કારણ કે હનુમાનજીને બહુ ખુશી હતી. વિભીષણ આવ્યા છે. વિભીષણે રામને કેવા જોયા, ગોસ્વામીજીનું વર્ણન કરે છે. વિભીષણને નયનાનંદ મળ્યો છે. देखो, जे आनंद खरदूषण ने न મળ્યો રામને જોયા પછી, એ આનંદ વિભીષણને એટલા માટે મળ્યો કારણ કે ભગવાન જેના હૃદયમાં આનંદ સ્થાપિત કરે છે એને જ આનંદ મળે છે. ભગવાને એના હૃદયમાં આનંદ સ્થાપ્યો છે એટલા માટે એને આનંદ મળ્યો છે. પ્રભુની શોભાને જોવે છે. જેટલા જેટલા અંગોને વિભીષણે જોયા ને એટલા અંગોથી ભગવાને વિભીષણને સ્વીકાર્યા. મુખ દેખાયું, કંદ દેખાયા, હાથ દેખાયા, આ બધાય અંગોથી એમણે વિભીષણને સ્વીકાર્યા. સિંહ કંદ આયત મુરસોહા, સિંહ કંદ આયત મુરસા, આનન અમિત મદન મનમોહા, આનન અમિત મદન મનમોહા, નયન મીર પુલકિત અતિ ગાતા, નયન મીર પુલકિત અતિ ગાતા, મન ધરી ધીર કહે વિદુબાતા, મન ધરી ધીર કહે વિદુબાતા, નાથ દશાનન કર મેં ભ્રાતા,
સુરત્રાતા નિશિચરમ સજનમ સુરત્રાતા સહજ પાપ પ્રિય તામસ દેહા સહજ પાપ પ્રિય તામસ દેહા જથાઉલોક તમ પરને સાચી વાત કરી દે. બીજું તો પરિચય આપ્યો ને એને પોતાનાથી શરૂ ન કર્યો. રાવણનો ભાઈ છું આમ કહી, હું રાવણનો ભાઈ છું એમ ન કહી હું તમારો ભગત છું, તમારું ભજન કરું છું, રામ નામ જપ્યા કરું છું, રાવણની નગરીમાં છું છતાં હું પાવરથી રહું છું, આવી કઈ વાત ન કરી. આ તો એક પ્રકારનું અભિમાનની વાત થઈ. ભક્તની ભાષા જુઓ. જે કુળમાંથી આવ્યો છે ને એ કુળનો એને પેલા પરિચય આપ્યો. માણસને ઓળખવો હોય ને તો 4 વસ્તુથી ઓળખાય. એક એના કુળથી ઓળખાય, એનું કુળ કેવું છે. બીજું એ માણસ એના સંગથી ઓળખાય, એનો સંગ કેવો છે જુઓ. સંગથી માણસ ઓળખાય, કોની સંગતિમાં રહે છે એને આધારે એની મનોવૃત્તિની ખબર પડે. ત્રીજું એના સ્વભાવથી ઓળખાય. સ્વભાવ કેવો છે, નિરાભિમાની છે, અભિમાની છે, આર્ધ સ્વભાવનો છે, કયા પ્રકારનો સ્વભાવ છે. અને ચોથું શરીરથી ઓળખાય. વ્યક્તિના શરીરને જુઓ ને તો એના ઉપરથી ઘણી ઓળખાણ મળી જાય. અને વ્યક્તિ આચારથી ઓળખાય, આચારથી એની પરીક્ષા થઈ શકે છે. આ પ્રકારે આમ ઓળખવાની રીતનું વર્ણન પણ આમાં ગોસ્વામીજી કર્યું છે. ફિર કહા વિભીષણને તમારા સુદર્શને શ્રવણ કરીને આવ્યો છું પ્રભુ ભવભંજન ભીર કરવા માટે. ત્રાહી ત્રાહી આરતી હરણ શરણ સુંદર રઘુબીર, હે રઘુબીર મુझ मेरी रक्षा कीजिए, मेरी रक्षा कीजिए. આમ કરતા દંડ પડે એમ પ્રભુના ચરણોમાં પડ્યા. દેખો નાના ભાઈ સહિત હાથ પકડ્યો ભગવાને, પોતાની બાજુમાં બેસાડ્યા અને પછી પૂછ્યું કે તમારા કુઠાર વાસ થા, યાને શત્રુ વચ્ચે તમે રહેતા હતા. શત્રુ મીન્સ અસુરો વચ્ચે. તમારી તો વૃત્તિ સાત્વિક છે પણ અસુરો વચ્ચે રહેતા હતા, તમે કેમ રહેતા હતા? આમ બધી વાત વિભીષણે રાઘવને કઈ સંભળાવી. અને પછી રામ ભગવાને વાત સાંભળીને કીધું, હા વિભીષણ, દુષ્ટોનો સંગ વિધાતા આપણને કોઈ દી ના આપે. દુષ્ટ સંગ જની દેહ વિધાતા. જે દિવસે તમને ખરાબ માણસનો સંગ થયો સમજી લેજો તમારું પતન. દુષ્ટનો સંગ વિધાતા. અને આપણે કોઈનો સંગ કરાય નહીં. આપણા સારા સંગનો રંગ બીજાને લાગવો જોઈએ. બીજાના ખરાબ સંગનો રંગ આપણને ન લાગવો જોઈએ, પણ આપણો સારા સંગનો રંગ બીજાને લાગવો જોઈએ. આવું વ્યક્તિત્વ બનાવવું જોઈએ. પ્રભુ હવે હું કુશળ છું, હવે મને કોઈ ચિંતા નથી, તમારા ચરણમાં આવ્યો છું. આજે મારો અહોભાગ્ય છે, મારી આંખોથી હું તમને જોઉં છું. એ વખતે ભગવાને પોતાના સ્વભાવની કથા સંભળાવી. સુનો વિભીષણ, મારો સ્વભાવ કેવો છે. ગમે તેવો ચરાચર જગતનો દ્રોહી, માન મદ મોહ કપટ છલવાળો ગમે તેવો હોય, પરંતુ મારે શરણે આવે હું એને સત્ય સાધુ સમાન બનાવું છું. હું એની મનોવૃત્તિને શુદ્ધ કરી દઉં છું. જનન જનક બંધુ સુલદારા તંદુર વંશ પરિવાર સબ કે ઉમતા તાક બટોરી. આ પ્રકારે જેને પોતાની મમતાની દોરી વણી અને મારા પગ સાથે બાંધી દીધી છે, એને માટે જો આ સંસારમાં અવતાર લઈને આવું છું. તમારા જેવા સજ્જન પુરુષો મને બહુ ગમે છે, તમારા માટે જ આ જગતમાં હું આવું છું. વિભીષણજી, તુમ સારીખે સંત પ્રિય મોરે. તુમ સારીખે, તમારા સમાન સંત મને બહુ ગમે છે. અને એમાંય તમે સગુણ ઉપાસક છો, બીજાનો હિત કરનારા છો, નીતિ દૃઢ નિયમ છે તમારા જીવનમાં. આવા લોકો કે જેને બ્રાહ્મણના ચરણોમાં પ્રેમ હોય એ મને પ્રાણ સમાન પ્રિય લાગે છે. હે લંકેશ, તમારા તમામ ગુણ છે, સકલ ગુણ છે. રામના વચન સાંભળી બધા જય જયકાર કરે છે, પ્રભુના ચરણોમાં પડે છે. વિભીષણ, હવે મારે તમને કંઈક આપવું છે, તમારી કોઈ ઈચ્છા હોય તો. હે પ્રભુ, मेरे मन में कोई इच्छा है नहीं. આ તો પેલા થોડી વાસના રહી હતી, और કશું પ્રથમ વાસના રહી, પણ આપણા ચરણોમાં પ્રેમ થયો, એ વાસના भी मिट गई मेरी. અને એ વખતે ભગવાને સમુદ્રનું જળ મંગાવી અને વિભીષણ કો અભિષેક કર દિયા और कहा, देखो विभीषण, તમારી કોઈ ઈચ્છા નથી, પણ મારું દર્શન અમોઘ છે. અને મારું દર્શન જેને એક વખત પ્રાપ્ત થાય એને હું બધું આપું છું. આમ કહી તિલક કર્યું. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિઓ કરી. રાવણના ક્રોધથી બળી રહેલા વિભીષણની ભગવાને રક્ષા કરી અને અખંડ રાજ આપ્યું. જે સંપદા શિવજીએ આપી રાવણને, એના કરતા પણ ઘણી બધી સંપદા વિભીષણને ભગવાને સંકોચ સાથે આપી. શું કામ? પ્રભુ ने मन में सोचा होगा
कि जली हुई भुनी हुई लंका में इसे दे रहा हूँ। कोई ने तुम्हें बाड़ेली वस्तु आपको ठीक लगे? प्रभु ने संकोच थयो, मैं तुझे क्या दे सकता हूँ? ये मेरे हनुमान जी ने जला दी लंका को, ये लंका तुझे दे रहा हूँ। એટલા માટે એના મનમાં સંકોચ થયો છે। આવા ભગવાનને છોડીને જો તમે એને ભજો નહીં તો તમે શીગડા પૂછડા વગરના પશુ છો। નિજજન જાણે અને ભગવાને અપનાવ્યા છે। જો નિજજન બન્યા છે, નિજજન કોને કહેવાય? કે ભગવાન આપણને કહે કે આજથી તમે મારા, આને નિજજન કહેવાય। નિજજન જાની તાહી અપનાવા, નિજજન જાની તાહી અપનાવા। પ્રભુ સુભાવ કપિકુલ મન ભાવા, પ્રભુ સુભાવ કપિકુલ મન ભાવા। બધાને ભગવાનનો સ્વભાવ ખૂબ ગમ્યો છે। અને ત્યાર પછી ભગવાને વિભીષણ સુગ્રીવ બેને પૂછ્યું શું કરવું જોઈએ? તો બધાએ સલાહ આપી બંને કે તમારા કુલગુરુ જલ્દી છે, સમુદ્ર ભગવાન એને પૂછો તમે કે ભાઈ કઈ રીતે હું ઉપાય કરું, કઈ રીતે મારે સમુદ્ર પાર કરવું। શરૂઆતમાં લક્ષ્મણજીને આ વાત ન ગમી, પણ ભગવાને કહ્યું ધીરજ ધરો મહારાજ, ધીરજ ધરો, તમે ઈચ્છો એમ જ થશે, હૃદયમાં થોડું ધીરજ રાખો। ભગવાને સમુદ્રને પ્રણામ કર્યા અને સમુદ્ર કિનારે દર્ભાસન બિછાવીને ભગવાન સમુદ્રને વિનવવા માટે બેસી ગયા। આ બાજુ પરમાત્માની જાસૂસી કરવા માટે રાવણના દૂત બંદરના વેશમાં આવ્યા હતા, પણ હરિના સ્વભાવને જોયા પછી એ ભૂલી ગયા કે અમે અસુર છીએ અને મૂળ રૂપમાં આવી ગયા અને પ્રભુના આ ચરિત્રની પ્રશંસા કરવા લાગ્યા। એના ગુણગાન જોઈને પકડાઈ ગયા। હવે આ તો જાસૂસ લાગે છે, શું કરે સારણ? આ બંને પકડાઈ ગયા, એને લાવવામાં આવ્યા। સુગ્રીવે કીધું કે આપણે હનુમાનજીનું પૂંછડું બાળ્યું છે, એનો અંગભંગ કરો, કારણ કે એની સાથે જેવો વ્યવહાર કર્યો છે એવો જ આપણે કરીશું। અને એ વખતે લક્ષ્મણજીએ પોતાની પાસે બોલાવ્યા, દયા આવી ગઈ અને પછી લક્ષ્મણજીએ કીધું આપણે એને મારવા નથી, આપણે ચિઠ્ઠી મોકલવી છે રાવણને। અને કહે મુખાગર મૂળસન, પત્રિકા લખી, ચિઠ્ઠી, અને ચિઠ્ઠી લખીને પછી કીધું કે આ ચિઠ્ઠી એને મુખાગ્ર કહેજો, તમારા મુખેથી વર્ણન કરીને પછી આપજો। આવું કેમ કીધું? ઘણા ઘણા સચિવ હોય ને એ હારું હારું લાગે ને એ જ રાજાને સંભળાવે, રાજાના હૃદયને ધક્કો લાગે ને એવી એક પણ વાત ન કરે। ઘણા સચિવો એવા હોય। એટલે રાજનીતિનો નિયમ છે કે આ પ્રકારે કે મુખાગ્ર કહે હું મુખાગ્ર મૂઢસન, એ મૂઢની સામે મુખાગ્ર વાત કરજો, મારો સંદેશ આપજો। જો સીતાને નહીં મોકલો તો તમારો કાળ આવશે, તમારો કાળ નજીક છે। પ્રણામ કરી આ બંને દૂતો ગુણગાન કરતા કરતા રામના ચાલ્યા છે, લંકામાં આવ્યા છે। લંકાપતિ રાવણે બધી વાત પૂછી, જેટલી પૂછીને એનો જવાબ આપતા પેલા દૂતો કહે મહારાજ અમે જે કહીએ તમે ધ્યાનથી સાંભળજો, પણ શરત એ છે અમારી માટે ક્રોધ નહીં કરતા। પેલા બાંધી લીધા, ગુસ્સો નહીં કરતા મહારાજ। પછી બધી હકીકત જણાવી। અમે પકડાઈ ગયા, નાક કાન કાપવાની તૈયારી હતી, લક્ષ્મણજીને દયા આવી, એણે અમને છોડાવ્યા મહારાજ। અને પછી આ ચિઠ્ઠી પણ આપી છે। મહારાજ તમે મને પૂછો છો કે કટક કેવડું છે, તો બદન કોટશત બનીને જાય, કરોડો મુખોથી એનું વર્ણન ન થઈ શકે મહારાજ। અને એવા વાનરો છે નાના બરન ભાલુ કપી ધારી, એવા એવા વાનરો છે ધારિયા જેવા છે, ધારિયા જેવા, એને કાપી નાખે એવા છે। એ ધારી શબ્દ આપ્યો છે, એને ધારિયા જેવા દેખાય છે મહારાજ। વિકટાનંદ વિશાળ ભયકારી છે। અને જે નગર તમારું બાળ્યું ને જે વાંદરાએ, એ તો સૌથી ઓછા બળવાળો છે, ઓછામાં ઓછા બળવાળો છે હનુમાન, બાકી એનાથી અમિત નામ ભટકટન કરાલા, અમિત નાગબલ વિપુલ વિશાલા, આવા બધા મહાન બળવાન છે। દ્વિવિધ મયંદ નીલ નલ અંગદ ગઢ પિત્તાસી, આવા બધા મહાન બળવાન છે મહારાજ। એ તો બધા એટલા તત્પર છે કે અમારા લંકાને મસળી નાખીએ, પણ અમારા મહારાજ રામ અમને છૂટ નથી આપતા। પરમ ક્રોધથી પોતાના હાથ મસળે છે મહારાજ। અને એકે એવો નથી એમાં જે તમને ન જીતે, તમને ન જીતે એવું એક પણ નથી મહારાજ। હમણાં એને ગળી જવાની ઈચ્છા છે લંકાને। સજ સુરવીર છે, એના ઉપર પ્રભુ રામ અને રાવણ કાલ કોટિકો જીતી સંગ્રામ। હે રાવણ કરોડ કરોડ કાળને પણ राम संग्राम में जीती सके एवा छे। और फिर बाद में राम के बारे में कहा राम तेज बल बुद्धि विपुनाए, राम तेज बल बुद्धि विपुनाए, शेष सहस सत सकई लगाए, शेष सहस सत सकई लगाए, सत सर एक शोषी सत
મન માહી માગરમાં કૃપા મન માહી. મહારાજ બધા શૂરવીર છે, બીજું એના માથા ઉપર રામ છે. અને આ રામ કેવા? તેજ બલ બુદ્ધિ નિપુણાઈ. તેજસ્વી છે, બળવાન છે, બુદ્ધિમાન છે. તેજસ્વી કોને કહેવાય? તેજસ્વી એટલે જેના સંપર્કમાં રહેવાથી તમારી ખૂબ ઉન્નતિ થઈ જાય તો એ પુરુષને તેજસ્વી કહેવાય. બળવાન કોને કહેવાય? ગમે એટલું વિકટ કાર્ય કરે, ગમે એવું દુર્ઘટ કાર્ય કરે છતાં એનું બળ ઘટે નહીં, એને બળવાન કહેવાય. આ બધી વ્યાખ્યાઓ છે આપણા શાસ્ત્રોમાં. તો ભગવાન રામ બુદ્ધિ વિપુલાઈ છે અને હજારો શેષનાગ પણ એના યશને ગાઈ ન શકે એવા છે પ્રભુ. પણ આ તો બેઠા છે સમુદ્ર. તમારા ભાઈ સલાહ આપી એમને કે સમુદ્ર પાસે રસ્તો માગો. અને ત્યાં તો હસી પડ્યો, હા 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 કરીને રાવણ બોલ્યો, ઠાની બચલાઈ और ये बचल रहा है, સમુદ્ર માર્ગ નહીં દેગા. આવું કેમ કહે છે? સમુદ્ર છે ને રાવણનો મિત્ર છે. એને રાવણને વચન આપ્યું છે, તમે કહેશો ને તો જ હું માર્ગ આપીશ. રાવણનો મિત્ર છે એટલે રાવણ માને છે કે દરિયાદેવ છે એ માર્ગ નહીં આપે. અને તું જેની પ્રશંસા કરે છે, મૂળ પ્રશંસા, મૂળ મુસાકા કરશે બળાઈ રીબુ બળ બુદ્ધિ, મને ઓળખી લીધા. લ્યો એની બુદ્ધિ, એનું બળ કેટલું છે એ મેં જાણી લીધું. અને વિભીષણ જેવા ડરપોક સચિવ જેના હોય એ કેમ મારી પાસે પહોંચી શકે? દૂતને રીસ આવી ગઈ. આ વાત સાંભળીને પછી પત્રિકા કાઢી. લ્યો મહારાજ વાંચો. હવે શત્રુની પત્રિકા હોય ને જમણા હાથે ન લેવાય, ડાબે હાથે લેવાય. અને રાવણ પંડિત તો બહુ છે મોટો, એટલે બીસી બામ કરી લીધી રાવણ, ડાબા હાથે લીધી. શત્રુના ઘરમાં પ્રવેશ કરો ને તો પેલા જમણો પગ ન મુકાય, ડાબો પગ મુકાય. મિત્રના ઘરમાં પ્રવેશ કરો ને તો પેલા જમણો પગ મુકાય. આ બધા શાસ્ત્રોના નિયમો છે. શત્રુની પત્રિકા ડાબે હાથે લીધી અને પછી વંચાવા લાગ્યા. પત્રિકામાં લખ્યું છે, બાત તન મહી વિજાય સટ જાણ છે કુલખેશ. વાત સાંભળી અને તું બરાબર સમજે તારા મનને. બાતન મનહી રિજાઈ સટ હે સટ, તારા કુળને તું નષ્ટ કરવા માટે જઈ રહ્યો છે. રામ વિરોધી બન્યો છે આ સંસારમાં, તને વિષ્ણુ બ્રહ્મા કે ઈશ્વર પણ ઉડાડી નહીં શકે. માન તજી અને તારા નાના ભાઈની જેમ મારા રાઘવના ચરણોનો ભમરો બની જા. અને જો એમ નહીં કરે તો રામના અગ્નિરૂપી બાણોથી તમે બધા પતંગિયા બની જશો. આ બે દુહામાં ઉપદેશ કર્યો. मुस्कुराने लगा निशान, अरे भूमि पर पड़ा है और आकाश जैसी बातें कर रहा, लघु तापस कर बांग बिलासा. આ નાનો ભાઈ જરાક વધારે બોલકણો લાગે છે નહીં? શુક નામનું દૂત કહે છે, મહારાજ પ્રકૃતિ તમારી અભિમાની છે, તમે છોડો, ક્રોધને ત્યજો, રામ સાથે વિરોધ ન કરો. તમને ખબર છે રામનો સ્વભાવ કેવો છે? અતિ કોમલ છે. અતિ કોમલ સ્વભાવ કોને કહેવાય? આપણા મા બાપનો સ્વભાવ કોમલ હોય. 2-3 વખત ભૂલ કરો ને ત્યાં સુધી તમને કાંઈ ન કહે, કોમળ સ્વભાવ કહેવાય. અને ચોથી વખત કરો ને તો લાકડી લઈને પાછળ દોડે મારવા માટે. પણ ઈશ્વરનો સ્વભાવ એવો છે કે હજારો વખત ભૂલ કરો છતાં એના શરણે જાવ ને પ્રભુ અપનાવી લે છે. આને અતિ કોમલ સ્વભાવ કહેવાય છે. આવા સ્વભાવના હરિ છે. અને જ્યારે પ્રભુના સ્વભાવની પ્રશંસા કરી, રાવણ કો અચ્છા નહીં લગા, લાત લગા દી, ચલે જાઓ યહાં સે. તો આવ્યા રામ પાસે અને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી. શ્રાપી તથા અગસ્ત્યના શિષ્યો હતા, એ બંનેને પોતાના આશ્રમ મળ્યા છે. આ બાજુ 3 દિવસ કોઈ પણ તીર્થમાં 3 રાત્રિ રહેવું પડે. એ ન્યાય સમુદ્ર તીર્થ છે, બધા તીર્થોનો રાજા છે, એટલે ત્યાં 3 રાત્રિ સુધી श्री राम जी बैठा, समुद्र ने कोई जवाब नहीं दिया। उस समय प्रभु ने कहा कि लक्ष्मण बाण सरासर आनो, 100 बार विषिक कृषानो, हे लक्ष्मण जी मारा धनुष बाण लाओ, हमणा जो समुद्र ने शोषी लઉં છું। પછી નીતિ આપી કે ક્રોધની સમ કામી હરિ કથા, ક્રોધી વ્યક્તિને તમે શાંતિની વાત કરો, કામીને હરિ કથા સંભળાવો, અતિ લોભીને વૈરાગ્યની વાત કરો, મમતા રત્વની સામે જ્ઞાનની વાતો કરો। આ બધું કેવું છે તો ખારા પાટની જમીનમાં બીજ રોપવા જેવું છે। यानी आ बधी बातों एनी पासे नकामी थी जाय छे। भगवाने जारे अनुसंधान कर्युं बाणनुं ए वखते समुद्र खळबળી उठ्यो छे। हाथमां सुवर्णनो थाळ अने अनेक प्रकारना आभूषणो लई प्रभु पासे आवे छे अने पछी अहींया एक नीति मूके छे गोस्वामीजी के केळने कापो ने तो जे फळे छे। गमे एटલું पाणी तमे एने पाव पण केळने कापवी पड़े छे। काटे पै कदरी फरी कोटि जतन कौशिक विनय न मान खगेश सुनो। हे खगेश आने विनय न मान्यो जो अने विनय करो 3 दिवस न मानो, लेकिन अब आया क्योंकि ये जड़ है।
પછી તો ભગવાન પાસે આવ્યા અને પ્રભુને કે પ્રભુ તમારી પ્રેરણાથી અમે બધું કામ કરીએ છીએ અને જો અમે અમારી મર્યાદા મૂકી દઈએ તો જગતના લોકો જીવી ન શકે, એના માટે અમારે જડતા ધારણ કરવી પડે છે અને આ બધું તમે શીખ્યું છે પ્રભુ. ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાળના કે અધિકારી, આ બધાને મારવા જરૂરી છે, એક અર્થ થાય, પરંતુ ऐसा अर्थ नहीं करना चाहिए. ताड़ना शब्द છે ને જે એ હિન્દી ભાષામાં જો આપણે પ્રયોગ કરીએ ને તો જે વ્યક્તિની વાતને તમે સમજી લો ને તો સમજી એમ કહેવાય કે मैंने इसे ताड़ लिया, આ અર્થમાં વાપરવામાં આવે છે. मैंने इसे ताड़ लिया, मैंने इसे समझ लिया, યાને આટલા જણા સાથે તમારે સમજપૂર્વક વ્યવહાર કરાય. ઢોલ વગાડતા ન આવડે ને વગાડો તો કેવો વાગે, તો સમજપૂર્વક વગાડવો પડે. ગવાર વ્યક્તિ હોય, ગવાર એની સાથે સમજપૂર્વક વ્યવહાર કરાય, ક્ષુદ્ર સાથે સમજપૂર્વક વ્યવહાર કરાય, પશુ સાથે અને સ્ત્રી સાથે સમજપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. इसे कहते ताड़ना. सकल ताड़ना के अधिकारी प्रभु प्रताप में जाब सुखाई. આ પ્રકારે પ્રભુ હમણાં સુકવી નાખો એવા છો તમે, તમારું કટક ઉતરી શકે પ્રભુ, પરંતુ આ વેદોએ જે મર્યાદા બાંધી છે એ તોડી ન શકીએ. છતાં તમે મને પૂછો છો તો તમારા વિરુદ્ધ વચનનો એટલો જવાબ છે કે જે પ્રકારે તમે આ નદી આ સમુદ્ર ઉતરી શકો મહારાજ. નલ અને નીળ નામના આ બંને ભાઈઓ છે, એને નાનપણમાં ઋષિનો શ્રાપ છે, પણ આજે એ આશીષ શ્રાપ સાબિત થશે મહારાજ. એના સ્પર્શથી બધા પથરાઓ તરી જવાના છે અને આપ સમુદ્ર ઉપર સેતુ બંધન કરો. પ્રભુ તમારી પ્રભુતા એને મેં જાણી છે. હવે એક કામ કરો, અનુસંધાન કરેલું બાણ ઉત્તર દિશામાં ફેંકી દો, જ્યાં 60,000 પાપી લોકો નિવાસ કરે છે એનો નાશ થઈ જાય મહારાજ. ભગવાને બાણ છોડ્યું અને સમુદ્ર ભગવાનને નિશ્ચિંત બનાવી દીધા. સમુદ્ર ભગવાન આ પ્રકારે હવે ત્યાંથી પ્રણામ કરીને વિદાય લે છે. આ આખું ચરિત્ર મેં આપણે સંભળાયું. ગોસ્વામીજી વર્ણન કરે, નિજ ભવન ગવને સિંધુ શ્રી રઘુપતિ અહમદ चरित्र मैंने सुनाया. ऐसा है कलयुग के मल को हरने वाला, अतिशय सुख देनारा. तुलसीदास ने कहा सुख भवन છે, સંશય શમન છે, દવન વિષાદ છે, એ રઘુપતિ કે ગુણ. ભગવાનની કથા સાંભળે એને સુખનું ભવન મળે, એના સંશયનું શમન થાય, એનો વિષાદ મટી જાય. ये कथा मैंने आप लोगों को सुना दी. तो स्वामी जी कहे से सकल सुमंगल दायक रघुनाय गुणगान सागर सुन तरीको सिंधु बरा मिलजान. ભગવાનની કથા જે સાંભળે, મંગલમય કથા છે હરિની, આદરપૂર્વક સાંભળે એ ભવસાગરને વહાણ વગર તરી શકે છે. વહાણ વિના તરી જાય આ ભવસાગરને. દેખો આ કથા સાંભળવાનું એક ફળ આપ્યું છે અહીંયા. કળિયુગમાં શું ફળ? તો કે તમને સુખ મળે. ત્રેતાયુગમાં કથા સાંભળે શું ફળ? તો કે સંશયનું શમન થાય. દ્વાપર યુગમાં કથા સાંભળે તો શું થાય? તો કે વિષાદનો નાશ થાય. અને કલિકાળમાં કથા સાંભળે તો એનું શું થાય? તો કે એના મલ મટી જાય છે. જ્ઞાનીને માટે આ કથા સાંભળે તો સુખ ભવન, એને સુખ મળે છે. જિજ્ઞાસુ આ કથા સાંભળે તો એનો સંશય શમન થાય છે. આર્ત વ્યક્તિ આ કથા સાંભળે એનો વિષાદ શમન થાય છે. અર્થાર્થી વ્યક્તિ જેને અર્થની કામના છે કથા સાંભળે એનું સુમંગલ થાય છે. અને મુમુક્ષુ આ કથા સાંભળે તો ભવ સિંધુ को पार कर जाता है. આવી આ કથા આ પાંચમું સોપાન ભગવાનને ચરણે શ્રીમદ રામચરિત માનસે સકલ કલિકલ વિધ્વંસને વિમળ વૈરાગ્ય સંપાદનનું નામ પંચમ સોપાન સીતારામ ચંદ્રાર્પણમસ્તુ. અને હવે ગોસ્વામીજી આપણને લંકામાં પ્રવેશ આપે છે. આરંભમાં લવ નિમેશ પરમાણુ વર્ષ કલ્પસર ચંડ ભજસિન મન તે રામ કો કાલુ જાસુ કો દંડ. ભગવાનને કાળની રચના કરી અણુ પરમાણુ આદિની એ નૈયાયિકને ગોસ્વામીજી અહીંયા યાદ કર્યું છે. વૈશિષ્ટિક દર્શન પણ છોડ્યું નથી ગોસ્વામીજીએ, એ બધું અહીંયા યાદ કરી. અને પછી સિંધુ વચન સાંભળ્યા પછી ભગવાન રામે આદેશ કર્યો છે. और यह लघु बल की तड़त कति बारा अश्विनी पुनित पवन कुमारा प्रभु प्रताप ओडवांदल भारी. ભગવાનના પ્રતાપથી આ બધું શક્ય છે.
ત્યારે અહીં ભગવાનની સામે કહે છે જાંબુવંત કે પ્રભુ આ સમુદ્ર ખારો શું કામ બન્યો? તો કે તમારા શત્રુની સ્ત્રીઓના રુદનથી, એની જળધારાથી આ સમુદ્ર ખારો બન્યો છે. જાંબુવંતે બંને ભાઈઓને નળ બોલાવી બધી કથા સંભળાવી અને કહ્યું, દેખો રામ પ્રતાપથી આ બધું કાર્ય તમારે કરવાનું છે, પ્રયાસ વગર થઈ જશે. રામ ચરણ પંકજને હૃદયમાં ધરો ઓર સબ ચલો. આ બાજુ અનેક ભાલુ, અનેક પ્રકારના બંદર આદિ બધા આવ્યા, બધા દોડી રહ્યા છે. મોટા મોટા વૃક્ષો ઉઠાવીને લાવે, મોટા મોટા પથ્થરો ઉઠાવીને લાવે છે અને આમ એકદમ જય રઘુવીર, ભગવાન રઘુવીરનું આમ ગાન કરતા, એનું નામ લેતા લેતા આ પ્રકારે કાર્ય શરૂ થયું છે. અતિ ઉતંગ ગિરી પાદપ નિરહી લઈ ઉઠાઈ. મોટા મોટા વૃક્ષો સહજતાથી ઉઠાવે છે બધા અને મોટા મોટા શેર લાવે. નળ નીલ પોતાના હાથમાં લે છે. આમ સેતુની રચના થઈ છે. આમ સુંદર મજાનો સેતુ બંધ થયો. પણ રમ્ય ઉત્તમ ધરણીને જોઈ ભગવાન રામે કહ્યું, આ ધરતી મને બહુ સારી લાગે છે, મને ગમે છે, મારે મારા ઈષ્ટદેવ શંકરજીની સ્થાપના એ કરવી છે. કરીહ હુઈ હા શંભુ થાપના, કરીહ હુઈ હા શંભુ થાપના, મોરે હૃદય પરમ કલ્પના, મોરે હૃદય લિંગ થાપી વિધિવત કરી પૂજા, લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા. ભગવાને ઈચ્છા કરી મારા ઈષ્ટદેવ શંકર છે, મારે એને પ્રસન્ન કરવા છે, બેસાડવા છે. આમ વિધિવત બાણની વ્યવસ્થા કરવામાં આવી. ભગવાન શંકરજીનું બાણ લાવવામાં આવ્યું. વિધિવત બ્રાહ્મણો વેદમંત્રનો ઉચ્ચાર કરી અને ભગવાનની સ્થાપના થઈ છે. કહે શિવ સમાન મને કોઈ પ્રિય નથી. દેખો શિવદ્રોહી મમ ભગત કહાવા, શિવનો દ્રોહ કરીને મારો ભગત બનવાની કોશિશ કરે, આવો